આટલી મોટી સંખ્યામાં અમેરિકામાં ડિપોર્ટેશન થવાથી ભારતીયોના જીવ હવે અદ્ધર થઈ ગયા છે. તેમાં હવે કોર્ટમાં એક જજે નાતાલના આગલા દિવસે એક એવો આદેશ આપ્યો. આ આદેશ ઉત્તરી કેલિફોર્નિયાના વિસ્તાર માટેનો પણ ગણી શકાય, જ્યાં જજે આઈસને કડક શબ્દોમાં કહ્યું કે ધરપકડ ઉપર હવે રોક લગાવવામાં આવે. તો આપણે બધાએ જાણવું રહ્યું કે શું હવે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ થોભી જશે? હવે પછી જે લોકો ઇલીગલી અમેરિકામાં રહે છે તેમની ઉપર કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આગળ? દરેક ભારતીય લોકો જે અમેરિકામાં રહે છે તેને ભારત આવવું જ નથી, આ પ્રશ્ન સૌથી મોટો છે. આજે હું તમારી સામે એક એવી ખબર લઈને આવ્યો છું જે તમને જાણીને આશ્ચર્ય થશે. કારણ કે અમેરિકામાં વસતા હજારો લોકો માટે રાતોરાત બધું જ થોડી જ વારમાં બદલાઈ જાય છે. અને એક બાજુ કોર્ટમાં હાજર થવાની મંજૂરી પણ છે, અને બીજી બાજુ જેલ અને દેશ નિકાલનો ડર પણ છે. તો શું હવે ન્યાયના મંદિરમાં જ લોકોની ધરપકડ થશે કે પછી ન્યાયાધીશના આ એક આદેશથી આખી રમત પલટાઈ જશે? આ એક એવો સસ્પેન્સ છે જેની અસર છેક ભારત સુધી પણ પહોંચી ગઈ છે. તો આ શું છે પૂરો મામલો તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં 24 ડિસેમ્બર 2025ના રોજ નાતાલના આગલા દિવસે એક ખૂબ જ મોટો કાયદાકીય નિર્ણય લેવામાં આવ્યો છે. ફેડરલ જજ પી કેસી પિટેસે એક વચગાળાનો આદેશ આપીને ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ દ્વારા ઇમિગ્રેશન કોર્ટમાં થતી ધરપકડ પર રોક લગાવી દીધી છે. આ નિર્ણય ખાસ કરીને ઉત્તરી કેલિફોર્નિયાના વિસ્તારો માટેનો છે, જ્યાં હવે અધિકારીઓ કોર્ટની બહાર છુપાઈને બેસી શકશે નહીં, અને જે લોકો પોતાની સુનાવણી માટે આવે છે તેમની ધરપકડ કરી શકશે નહીં. જજે આ નિર્ણય લેતા સમયે એક બહુ મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે બિન નાગરિકો અત્યારે એક એવી પરિસ્થિતિમાં ફસાઈ ગયા છે જ્યાં તેમની પાસે કોઈ રસ્તો જ નથી રહ્યો. જો તેઓ કોર્ટમાં હાજર થાય તો ધરપકડનો ડર છે, અને જો તેઓ કોર્ટમાં ન જાય તો તેમના વિરુદ્ધ સીધો જ દેશ નિકાલનો ઓર્ડર પાસ થઈ જાય છે. અને જજ સાહેબે અન્યાયી ગણાવ્યો છે ને આ આદેશની અસર સેન ફ્રાન્સિસ્કો, ઉત્તરી અને મધ્ય કેલિફોર્નિયાની લઈને હવાઈ અને ગુઆમ સુધીના વિસ્તારોમાં જોવા મળશે. આ સમગ્ર વિવાદ વર્ષ 2025ની શરૂઆતના મહિનાઓમાં જ શરૂ થયો હતો, ત્યારે ટ્રમ્પ પ્રશાસને કોર્ટમાં ધરપકડ કરવાની છૂટ આપી દીધી હતી. આ નીતિને કારણે આખા વર્ષમાં 50,000થી વધુ લોકો વિરુદ્ધ તેમની ગેરહાજરીમાં દેશ નિકાલના ઓર્ડર આપી દેવામાં પણ આવ્યા, જે છેલ્લા 5 વર્ષના કુલ આંકડા કરતાં પણ વધારે ગણી શકાય છે. ઇતિહાસની વાત કરીએ તો 1990ના દાયકાથી જ શાળાઓ, હોસ્પિટલો અને કોર્ટ જેવા સ્થળોને સંવેદનશીલ પણ ગણવામાં આવ્યા છે, જ્યાં ધરપકડ કરવાની મનાઈ પણ હોય છે. ઓબામા અને બાઇડેનના સરકારમાં પણ આ છૂટછાટ હતી, પરંતુ 2025માં નીતિઓ બદલાતા જ મોટું ભયનું વાતાવરણ હવે ઊભું થઈ ગયું છે. ગ્વાટેમાલાની એક મહિલા જે પોતાના નાના બાળકોને સ્તનપાન કરાવતી હતી, તેની પણ કોર્ટની બહારથી જ ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે આ મામલો વધુ ગૂંચવાયો હતો. હવે આ નવા સ્ટે ઓર્ડરથી હજારો લોકોને મોટી રાહત પણ મળી શકે છે, અને આશા છે કે લોકો ફરીથી ડર્યા વગર કોર્ટમાં હાજર થઈ જશે. જો કે આ મામલો હજુ પૂરો નથી થયો, કારણ કે સરકાર આ નિર્ણય સામે ઉપર કોર્ટમાં પણ અપીલ કરવાની તૈયારી કરી રહી છે, જેની કાયદાકીય લડાઈ 2026 સુધી ખેંચાઈ શકે છે. હાલમાં તો આ નિર્ણયથી માનવ અધિકારી સંગઠનોમાં ખુશીની લહેર ગણી શકાય, જ્યારે વિરોધીઓનું કહેવું છે કે આનાથી કાયદાઓના અમલીકરણમાં અવરોધ આવશે, અને સોશિયલ મીડિયા પર પણ આ મામલે ભારે ચર્ચાઓ ચાલી રહી છે. આ એક એવો વળાંક ગણી શકાય જે અમેરિકાની આખી ઇમિગ્રેશન સિસ્ટમને હલાવી શકે છે. આવનારા સમયની અંદર 2026ની શરૂઆતમાં જે થશે તે આપણે બધાએ જાણવું રહ્યું.